एक बार त्रेता युग माहे, एक बार त्रेता युग माहे, शंभु गए कुंभज ऋषि पाहे, शंभु गए कुंभज ऋषि माहे, शंभु गए कुंभज ऋषि पाहे, शंभु गए कुंभज ऋषि माहे, संग सती जग जननी भवानी, संग सती जग जननी भवानी, बार त्रेता युग माहे, एक बार त्रेता युग माहे। ત્રેતા યુગનો સમય હતો અને એ સમયમાં ભગવાન રામ લક્ષ્મણ સીતાને ગોતતા હતા. એ સમયની અંદર શિવ અને પાર્વતી શિવ શાંતિથી હિમાલય ઉપર રામ નામના જાપ કરતા હતા અને એ જાપ કરતા હતા અને એ સમયની અંદર માં સતી શિવજીને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે અજન્મા છો, હું અજન્મા છું, અને તે છતાં આખો દિવસ તમે કોના જાપ કરો છો? તમારાથી મોટું એવું કોણ છે? તમે આખો દિવસ કીધા કરો કે મારા ગુરુ છે, મારા ગુરુ છે, આખો દિવસ હિમાલયમાં 24 કલાક જાપ કર્યા કરો છો, રામ નામના જાપ કરો છો, એ કોણ છે? ત્યારે શિવજીએ સુંદર જવાબ આપ્યો કે એની માટે તમારે રામ કથા સાંભળવી પડે. રામને જાણવો હોય તો રામ કથા સાંભળવી પડે, એ સિવાય રામની ખબર નહીં પડે. સંભળાવો. અને ત્યારે શિવજીએ કીધું કે એની માટે આપણે એક ઋષિ મહાત્મા પાસે જવું પડશે, કુંભજ ઋષિ પાસે જવું પડશે, અને આપણાને કથા સંભળાવે રામની, પછી તમને રામ સમજાશે. તો કે તમે સંભળાવો ને? તો કે ના, હું નહીં. ચાલો, હું તૈયાર છું. માં સતી અને શિવ બંને હિમાલય પરથી ઉતરી અને કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા નીકળ્યા છે. આજે કુંભજ ઋષિ પાસે પહોંચ્યા. શિવજીને જોઈને કુંભજ ઋષિ શિવજીના ચરણમાં પડી ગયા, પગે લાગ્યા, અને શિવજીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ઋષિ મહાત્મા, અમને રામ કથા સંભળાવો. અને ત્યારે ઋષિ મહાત્મા કહે છે કે શિવજી, તમે અને રામ કથા હું તમને સંભળાવું? આ દૂધમાં નાખેલા ચોખા ખાતા હોય ને એવું લાગે. શિવજી, કેમ તમે અમારી સાથે આવું કરો છો? કે મારે સાંભળવી છે ને સાથે સતીને પણ કથા સાંભળવી છે. બેઠા બિરાજમાન થયા. કુંભજ ઋષિ આવ્યા, કપાળમાં ચંદનનું તિલક શિવજીને કર્યું, પૂજા કરી, અર્ચન કરી, અને પછી બેઠા. હવે આ દ્રશ્યમાં સતી જોવે છે. કથાકાર થઈ અને શ્રોતાની પૂજા કરે છે. શ્રોતા કદાચ કથાકારની પૂજા કરે સમજાય, પણ સ્વયં વક્તા શ્રોતાની પૂજા કરે એ સમજાય નહીં. અને ત્યાંથી શરૂઆત થઈ સાહેબ. અને માં સતીને સંશય થયો
જે વક્તા શ્રોતાને પૂજા કરે એ વક્તા મને કથા શું સંભળાવશે? ત્યાંથી સંશય પ્રગટ થયો સાહેબ. અને સાહેબ સંશયની દવા ના હોય કોઈ દિવસ. બધાની દવા હોય પણ સંશયની ના હોય ક્યારેય. માં સતીને સંશય થયો. આખી કથા શિવજીએ સાંભળી પણ સતીએ સાંભળી નહીં સાહેબ. કથા શ્રવણ કરી બહાર નીકળ્યા. શિવજીએ સતીનું મુખ જોયું. લાગ્યું કે આને હજી કાંઈક ખટકે છે અંદર. કાંઈ બોલ્યા નહીં શિવજી. શિવજીને તો બધી ખબર હતી. નીકળ્યા અને એવું દ્રશ્ય ઉત્પન્ન થયું કે સાથે સાથે એ જ સમયે રામ અને લક્ષ્મણ સીતાને ગોતતા હતા જંગલમાં. બરાબર શિવજી આ તરફ નીકળે, આ તરફ રામ અને લક્ષ્મણ સીતાને ગોતવા નીકળે. આટલે આવી અને શિવ અને સતી ઉભા રહી ગયા. શિવજી ઉભા રહ્યા એટલે સતીએ પૂછ્યું કેમ ઉભા રહ્યા? તો કે સામે મારા પ્રભુ જાય છે અને લીલા ચાલે છે. લીલામાં મારે વિક્ષેપ પાડવો નથી. દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા એટલે સતીએ પૂછ્યું તમે કોને પ્રણામ કર્યા? કે હું જેને રાત દિવસ જાપ કરું છું એ મારો રામ સામે જાય છે એને પ્રણામ કર્યા. શું કરે છે? તો કે ઈ એની પત્નીને ગોતવા નીકળ્યા છે. અને તમે જુઓ, તમે સાંભળતા હશો, સીતે 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 પોકાર કરે છે. હવે એક સંશય તો છે જ, અને બીજો સંશય અહીંયા ઉભો થયો કે પરમાત્મા છે જે રામ નામના જાપ શિવજી કરે છે રાત દિવસ, અને એ રામ આજ પોતાની ઘરવાળીને ગોતવા નીકળ્યો. એને ગોતવી પડે. સતી કે મને સમજાતું નથી આમાં છે શું? એ બ્રહ્મ છે તો એ આંખો બંધ કરે ને એની પત્ની એની સામે આવી જાય, એને ગોતવાની જરૂર ના પડે. એ બ્રહ્મ છે તો રોવે છે શું કામ? એ બ્રહ્મ છે તો રાડો કેમ પાડે છે કે મારી પત્ની આવે, મારી પત્ની ક્યાં છે, સીતા ક્યાં છે, સીતા ક્યાં છે? અને એ ઉઘાડા પગે આવા જંગલમાં રખડે છે. જો એ બ્રહ્મ જ હોય, શિવ રાત દિવસ જેના જાપ કરે છે, હિમાલય ઉપરથી નીચે નથી ઉતરતા, સમાધિમાંથી છૂટતા નથી, અને કોઈ સંસારની વાતો નથી કરતા, મારી સાથે બેસતા નથી, એ હંમેશા હર ક્ષણે જેના જાપ કરે છે, અને એ આજ એની પત્નીને ગોતવા નીકળ્યા, એને ભગવાન કેમ માનવો મારે? બીજો સંશય. ત્રીજો સંશય. એકવાર શિવ અને પાર્વતી બંને બેઠા હતા, રામકથા શ્રવણ કરતા હતા, અને એ સમયે એક સૂક્ષ્મ જીવ જતો તો ચાલતો ચાલતો. શિવજીએ બેઠા હતા, એ દ્રશ્ય જોતા હતા, અને સતીએ પ્રશ્ન કર્યો એ સમયે પાર્વતીએ કે આ જીવને ખવડાવે કોણ? તો કે ઉપરવાળો મારો રામ ખવડાવે એને. તો કે કઈ રીતે? એક કામ કરો, કોઈ નાનું પાત્ર લાવો, એ પાત્રમાં અથવા કોઈ જગ્યામાં એને પૂરી દો. ખબર છે કે એમાં કઈ છે નહીં, એને જગ્યામાં પૂરી દો. એને કાલ આપણે જોઈશું તો એને અનાજ ખાઈ લીધું હશે, એ જીવતો હશે. બીજા દિવસે જોયું માં પાર્વતીએ તો કે હા આપની વાત સાચી છે કે ભગવાન બધાને આપે છે, કીડીને કણ ને હાથીને મણ, કોઈ ભૂખ્યું જીવ રહેતું નથી. અહીંયા સંશય થયો. અને યાદ રાખો, જીવનમાં જ્યાં જ્યાં સંશય થાય ને એની દવા કોઈ દિવસ ના હોય. માં સતી કહે છે કે આ રામ, આ લક્ષ્મણ કઈ રીતે મારે ભગવાન કેમ માનવા એને? શિવજીએ કીધું કે હું વાત કહું, મારી વાત માનો, સમજી જાવ તો સારું આટલામાં. અને સ્ત્રીનો સ્વભાવ છે સાહેબ, જલ્દીથી માને નહીં કોઈ વાત, અને માને સ્ત્રી ના કહેવાય. એટલે કહેવાય છે કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ બહુ મોટી છે સાહેબ. રાજા બહુ હઠીલો હોય ને તો નહીં કામનો, બાળક બહુ જિદ્દી હોય તો નહીં કામનું,
સ્ત્રી પણ બહુ જિદ્દી હોય તો નહીં કામની. માં સતીને વારંવાર કહે છે કે તમે રવા દો તો સારી વાત છે, તમારી ભલાઈ છે આમાં. પણ સ્ત્રી જાત છે ને સાહેબ, માને નહીં કોઈ વાતે. અને કેટલી બધી હોશિયાર. સાંજે ઘરવાળો આવે, આવીને બેસે, ફ્રેશ થાય એટલે સરસ પાણીનો ગ્લાસ આપી દે. પાણી પી લે, ચા બનાવો, કોફી બનાવો. ઓલો તો બિચારો રાજી થઈ ગયા, આજ પહેલી વાર પૂછ્યું હોય. આનંદમાં આવી જાય, આનંદમાં આવી જાય. એટલે એને ખબર પડે કે હવે આને આનંદ આવ્યો છે, આને મજા આવી છે. પછી પાછું અહીંયા સુધી બરાબર, પછી પૂછે જમવાનું શું બનાવવું. એટલે ભાઈ તો ધીમે ધીમે ચણાના ઝાડ ઉપર ચડતા જાય. ચડે પછી વચ્ચે બચારો પ્રેમથી કે સારું, આજે સરસ મજાનું સાંજનો સમય છે, ઠંડી છે, ગરમ ગરમ ભજીયા બનાવ. સાંભળે એટલે એનું મહત્વ તો મરી જ જાય. પણ પછી હરવેક લઈને જવાબ આવે ચણાનો લોટ લેવા જવો પડશે. સારું, ગઢીને ખીચડી બનાવી નાખ. છાશ નથી. સારું, ભાખરી બનાવી નાખ અને થોડુંક શાક બનાવી દે, તને સારું લાગે. ના ના, પણ તમે કેમ કયું શાક બનાવો? પછી કે રીંગણા બટેકા બનાવ. તો કે બટાકા થઈ રહ્યા છે. તૈયાર જ હોય જવાબ એનો. બધું પૂછે ને પછી છેલ્લે એમ કે બાપ તારે જે બનાવવું હોય બનાવ, હું ખાઈ લઈશ. અને મૂળમાં તો બને ઈ કે ઈ જ બને. કેટલી હોશિયાર હોય સાહેબ. ત્યાં સુધી હોશિયાર હોય, ઘરમાં મારા કપડા મને પહેરાવે, જૂના થાય એટલે એનું પોતું બનાવે, વધારે મોટું હોય તો ગાડલાની ખોર કરીને મને ઓઢાડે. આટલી હોશિયાર હોય. સ્ત્રી તત્વ બહુ હોશિયાર હોય સાહેબ. કહેવાનો અર્થ, માં સતી વાત સમજવા તૈયાર નથી. અને પછી શિવજીએ કીધું કે હવે તમારને જે સારું લાગે એ કરો, મને કોઈ વાંધો નથી. પછી બહુ જો હઠ કરે ને એટલે બહુ પછી વાહે નહીં ફરવાનું, તને સારું લાગે એમ કર ભાઈ. માં સતી ભગવાન રામની પરીક્ષા કરવા જાય છે સાહેબ. આજ બ્રહ્મની પરીક્ષા કરે છે હો સાહેબ. બધાની કરજો જીવનમાં, પણ ઈશ્વરની પરીક્ષા ક્યારેય નહીં કરતા. એની ઉપર ભરોસો અને એની ઉપર વિશ્વાસ રાખજો. આજમાં સતી ભગવાન રામ અને લક્ષ્મણ ચાલે છે, લક્ષ્મણ પાછળ છે, આગળ રામ છે. માં સતીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને રામની આગળ ઉભા રહી ગયા. અને એ પણ ભગવતી સીતાનું સ્વરૂપ ધારણ કરીને સાહેબ, સીતાનું સ્વરૂપ ધારણ કરીને આગળ ઉભા રહ્યા. ધીમે જ્યાં રામ ચાલવા જાય ને તો સ્વરૂપ જોઈને અને તરત ભગવાન રામ બોલ્યા છે કે માં પિતા ક્યાં છે? પહેલા તો વિચાર આવતો પરીક્ષા કેમ લેવી, પણ મનમાં થયું કે જો હું એની પત્ની બનીને જઈશ તો જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે, અને માનવ હશે તો એ મને સીતા માનશે. આજ જ્યાં સતીને કહ્યું કે હે માં, મારા પિતા ક્યાં છે, શબ્દ સાંભળ્યો ને
માં સતીએ દોટ મૂકી સાહેબ હો. હવે અહીં જવાબ દેવા જેવો નથી કાંઈ, અને જવાબ પણ નથી. શિવજી તો સરસ સ્થાન પકડીને બેઠા હતા. સતી આવી એનું મુખારવિંદ જોયું અને પ્રશ્ન કર્યો, કેમ પરીક્ષા થઈ ગઈ? અને એ સમયે પણ સતી બોલ્યા, મેં કોઈ પરીક્ષા લીધી નથી. સારું, ચાલો. બંને હિમાલય ઉપર ગયા. હિમાલય ઉપર જઈને બેઠા. પાછું પૂછ્યું સતીને, કઈ કોણ છે ખબર પડી? માં સતી પાસે કોઈ જવાબ નથી. ભગવાન શિવજી આંખો બંધ કરીને આખું દ્રશ્ય જોયું સાહેબ, અને દ્રશ્ય ધોઈ અને શિવજીને ખૂબ રુદન આવ્યું સાહેબ. માં સતીને કહ્યું, આજ પછી તમે મારી ડાબી તરફ બેસતા નહીં. તમે મારી જગ્યા છોડી ચૂક્યા છો, આજ ગુમાવી ચૂક્યા છે તમે તમારું સ્થાન. મારી સાથે બેસવું હોય તો મારા સન્મુખ બેસો. મારી પાસે તમને બેસવાનો હવે તમે હક ગુમાવી ચૂક્યા છો. કારણ કે તમે આજ મારા રામની પરીક્ષા કરીને, મારા રામ જેને માં કહે ને એ મારા માટે વડીલ છે, અને વડીલની પાસે હું પાસે ના બેસાડી શકું, એને હું પત્ની ના બનાવી શકું.